શું થાય છે જ્યારે તમે કોઈના પર આશ્રિત હો છો? પ્રેમ પછી કેવી રીતે ગાયબ થઈ જાય છે અને પ્રેમની જગ્યા કઈ વસ્તુ લઈ લે છે? કોઈએ મને બહુ સરસ એક મેસેજ મોકલ્યો છે, અત્યારે સંભળાવું છું. સાંભળજો. પ્રિય, મને ઓફિસની બહાર જ એક ગાડીએ ટક્કર મારી દીધી છે. ટીનાએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો છે અને હવે મારા ટેસ્ટ થઈ રહ્યા છે, એક્સ-રે થઈ રહ્યા છે. માથામાં બહુ જોરદાર ઈજા થઈ છે અને હોઈ શકે છે કે માથાની ઈજા એકદમ ગંભીર હોય. એટલું જ નહીં, માથામાં તો ઈજા થઈ જ છે. 3 પાંસળીઓ તૂટી ગઈ છે, એક હાથ તૂટી ગયો છે. આ જે ડાબો પગ છે તેમાં કમ્પાઉન્ડ ફ્રેક્ચર છે અને આ જે જમણો પગ છે તે તો કદાચ કાપવો જ પડશે. પતિએ પોતાની આ સ્થિતિ પત્નીને મેસેજ કરીને જણાવી તો પત્નીનો રિસ્પોન્સ આવે છે માત્ર 3 શબ્દોમાં: ટીના કોણ છે? તું મરતો હોય તો મરી જા. ટીના ના હોવી જોઈએ, ભલે તું મરી જા, પણ ટીના નહીં. જેની આપણે કહીએ છીએ ને ફેમિનિન જેલસી, જે આપણે કહીએ છીએ ને કે સ્ત્રીઓમાં ડાહ બહુ હોય છે, ઈર્ષ્યા બહુ હોય છે અને કિટ ફાઇટ થાય છે. તે એવું કંઈ નથી કે DNA માંથી આવે છે, તે સંસ્કૃતિ અને સમાજમાંથી આવે છે. આ બંને લિંગોમાં હોય છે, પુરુષોમાં પણ અને સ્ત્રીઓમાં પણ. પણ સ્ત્રીઓમાં તે વધારે એટલા માટે ચિત્રિત કરવામાં આવે છે કારણ કે તમે તેમને પરાશ્રિત બનાવી રાખી છે. જે વ્યક્તિને તમે પરાશ્રિત બનાવી દેશો તેને પછી આ વાતનો ખ્યાલ રાખવો પડે છે કે મારો પતિ કોઈ બીજાને તો નથી મળી રહ્યો, અને જો તે કોઈ બીજાને મળી રહ્યો છે તો પછી મારું અને મારા બાળકોનું શું થશે? હું તો તેમને કમાઈને ખવડાવી શકતી નથી. કઈ રીતે આ પ્રેમ છે જે મુક્ત નથી? ત્યાં પ્રેમ પણ શું કરશે? પછી એવા ઘરમાં પ્રેમ પણ ન હોઈ શકે. બસ પરસ્પર નિર્ભરતા હોઈ શકે છે, પ્રેમ થોડો હોઈ શકે છે.